મિત્રો, આજથી અમે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અમારા મહાકાળી માતાજીના આશીર્વાદથી. તો અમને અમારા યુટ્યુબ ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. આજથી તમને અમારા કેડી ઓફિશિયલ JVK સિદ્ધપુર 1109 ઉપર મારા વ્લોગ જોવામાં આવશે, મારે અને મારી ટીમના. અને હું ધીરે ધીરે તમને મારી ટીમના માણસો પણ બતાવીશ કે મારી કેટલી ટીમ છે, કયા કયા માણસ છે, એમના શું શું નામ છે. એ બધાના હું તમને નામ કહીશ અને એમને રૂબરૂ ભેગા કરીશ. અને આ માતાજીના દર્શન કરવા આવવાનો એટલો જ અર્થ છે કે માતાજીને લીધે હું ઘણો આગળ આવ્યો છું કે મારે રહેવા માટે ઘર હતું પણ પતરાવાળું હતું. અને મારી પોઝિશન એવી હતી કે એક તૂટેલું પતરું હતું અને પતરા નાખવાના પણ મારા જોડે પૈસા નહોતા. એટલે એટલી હિંમત નથી એમ કે પપ્પાએ આટલું કરી આવ્યું પણ કે અમારે હવે આટલું નહીં થાય મારાથી ઘર પર. પણ માતાજીના આશીર્વાદથી આજે હું મારું સરસ મનપસંદ જેવું મકાન બનાવીને હું રહું છું. અને હું તમને આગળ મારું મકાન પણ બનાવીશ, મતલબ બતાવીશ. મકાન તમને આખું અંદરથી બતાવીશ, બહારથી પણ બતાવીશ. એટલે હવે જઈએ છીએ આપણે મારા મકાન, નવું મકાનના પહેલાં જૂનું કેવું મકાન હતું એ તમને બતાવીશ. જય માતાજી. વિડીયો નવું બનાવવાનું ચાલુ કર્યું હોય ને એટલે તું મારા જે મિત્રો જે જોશે ને એમના હું મારી પરિસ્થિતિ બતાવું કે મને મારા માતાજી માતાજી મને કેવા ઘરમાં રહેતો હતો અને હવે મને કેવું ઘર બની આવ્યું. મિત્રો જો હું મારા જૂના ઘરમાં આવી ગયો છું. હાલ તો મોટા ભાઈ જૂના ઘરમાં રહે છે એટલે એમને રીતે મેં બધું ડેકોરેશન કરેલું, નવું ફ્રીજ, કબાટ. જ્યારે અમે રહેતા હતા ત્યારે એમાં જો કશું નહોતું, ખાલી ટીવી હતું અને ટીવી અમે આ પથ્થર ઉપર રાખતા હતા. તો પથ્થર બતાવી દઉં, આ પથ્થર ઉપર ટીવી રાખતા હતા. મોટા ભાઈએ બધું રાખી અને હવે હું તમને અંદરનો રૂમ બતાવી દઉં કે આ રૂમ મારો હતો એટલે અહીંયા હું ઊંઘતો. અને જ્યારે આ પથ્થર તૂટી ગયેલા, જો આ પથ્થર બધા દેખાય તિરાડ પડી ગયેલી, એટલે આ પથરું મને એમ થયું કે મારે સવારે જ્યારે વોક ખુલે ને તો મને એમ થયું કે આ પથરું ક્યારે નાખે. આ બધા મને વિચાર આવતા. અને હમણાં અહીંયા બહુ મેં ગરમી સહન કરી અને માતાજીનું કગરતું અહીંયા મંદિર કે માતાજી તમે દયા કરો, મને એક સારું ઘર બની આવો માપનું. મેં તો પથ્થરવાળું બનાવવાનું પણ માતાજીની દયાથી મારા સારું ઘર બની ગયું છે. એટલે તમને હું મારા હવે નવા મકાને લઈ જાય. ચલો આવો. તો મિત્રો જો આપણે આવી જાય જગ્યા ઉપર કે અમે માતાજીના આશીર્વાદથી સરસ મકાન બનાવી દીધું અમારું. ફર્સ્ટ ક્લાસ રહીએ છીએ તો મજા આવે, જબરજસ્ત આનંદ આવે. બીજું તો ત્યાં જૂના ઘર કરતા અહીંયા બધું આગળ ખુલ્લું હોય એટલે હું તમને અંદરથી પ્રોપર બતાવે. તમે જતા નહીં, વિડીયો જોતા રહેજો. અને જો આ મારા ઘરનું હાલ ગેટ કાચું નવું બનાવ્યું હોય એટલે આ સાદું સિમ્પલ આપણે શેડા જેવું બનાવી, દેશી ભાષા શેડું કહેવાય ને ગુજરાતીમાં શેડું. આજે અમે અંદર જવાનું જો આ મસ્ત બધું ઝાડ આવ્યા. આપણે ઘરના અંદર એસી નહીં રાખી પણ આ 10,000નો ઝાડ કરાવી. ઝાડ મારા મિત્રની નર્સરી છે, મહેશભાઈની પારિજાત નર્સરી. તમે કોઈ પેલો જજો એમની મુલાકાત કરવા માટે. તો એ મસ્ત છોડ રાખીશું, ઝાડ રાખીશું. મિત્રો તમે મારા બગીચો આ કુંડા રાખે હાલ આ તડકાના લીધે મેં નીચે રાખ્યા કારણ કે બળી ના જાય. તમારા કુંડા લગભગ 25 જેવા કુંડા મસ્ત. મિત્રો આ મારું ઘર છે. તમને કેવું લાગે બધી ટાઇલ્સ વાઇલ્સ તમે તમને મારું જૂનું ઘર બતાવી માતાજી આશીર્વાદથી કેવું ઘર બનાવ્યું. ચાલો આ સાઈડમાં ખલી રાખીએ. ચાલો હું તમને લઈ જઈ અંદર. પહેલાં હું તમને રસોડામાં લઈ જઈએ કેમ કે અમે ઘરમાં રસોડામાંથી જ ઘરમાં જઈએ છીએ એટલે પહેલાં હવે
ગલીમાં થઈને રસોડા. આ તો બહારનું ટોયલેટ છે. બહારનું બહાર કોઈ મહેમાન આવે તેને જરૂર પડે એટલે. અને જુઓ બહારનું જગ્યા, આની જગ્યા શું કહેવાય મને ખબર નહીં પડતી, પણ મેં મારા મગજથી આટલી જગ્યા છોડાવી છે. બહાર ખેતરમાં જો બાજરી, સાંજે સવારમાં તો એટલી મજા આવે ને. અહીંયા બેહીને અમે સવારે ચા કોફી કરીએ, અહીંયા બેઠા હોય. તો મિત્રો હું અહીંયા મારા ચંપલ કાઢી દઉં. મેં સીડી પાછળ રખાઈ મારા ઘરની, કેમ કે પાછળ સારું દેખાય. અને આ છે આ મારા ઘરનું લુક જુઓ. પાછળનું લુક છે. અહીંયા સરસ હાથ ધોવાનું. ચલો આવી જાઓ અંદર. તમને અંદરથી બતાવી દઉં. કદાચ મારા વાઈફને ઊંઘ્યા હશે એટલે કદાચ એમને ડિસ્ટર્બ ના થાય. હું ધીરે ધીરે બોલું. જો અમારું રસોડું છે, જે જૂના ઘરમાં તો હાવ અમારા કાળું ભમર રસોડું હતું. એના પરથી અમે આવું 2 વર્ષની અંદર અમે માતાજીના આશીર્વાદથી આટલા આગળ આવી ગયા છીએ. હવે તમે આવો. અને આ છે મારો રૂમ. મારી વાઈફની આરામ કરી, મારા છોકરો બે. આ છે મારું રૂમ છે, નાનો છે, બહુ મસ્ત છે, મજા આવી જાય મને તો. અને મારા ફેમિલી ફોટા જુઓ. અમારું બાથરૂમ છે, અંદરનું બતાવતું નહીં, પણ અમે રૂમમાં બી પર્સનલ બાથરૂમ રાખ્યું. મને નામ નહીં આવડતી એવું કહેવાય. હું દેશી જેવો જ છું, બહારથી જ ખાલી તમને થોડું એવું લાગ્યું. અને આ છે મારો ટીવી રૂમ, જેમાં મમ્મી પપ્પાએ આરામ કરી ટીવી જોવાનું. અને બેઠક રૂમ, કોઈ મહેમાન આવતા અમે અહીંયા બેસાડ્યું. અને આ છે અમે અંબાજી ત્યાં લાવ્યા હતા ઢાલ તલવાર. કેમ કે આપણે ઠાકોર કહેવાય, ક્ષત્રિય ઠાકોર, ક્ષત્રિયના ઘેર તલવાર હોવી જરૂરી છે. તો તમે મને કોમેન્ટ કરજો કે તમને મારું ઘર કેવું લાગ્યું અને મારો વિડીયો કેવો લાગ્યો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હું બીજા વિડીયોમાં સરસ મસ્ત એક વિડીયો બનાવીશ. તમે મને ફૂલ સપોર્ટ કરજો. જય માતા.